बराबर 24 કલાક પહેલા અહીં એક મોટું સ્ટ્રક્ચર ઊભું હતું, ગેમ ઝોન અહીંયા હતો, પરંતુ 24 કલાક પણ નથી થયા અને આપ જોઈ શકો છો કે આખું જ હવે આ સમતલ કરવામાં આવી રહ્યું છે। પરંતુ આની વચ્ચે એનડીઆરએફની ટીમ અહીંયા પહોંચી છે અને એનડીઆરએફના જવાનો પણ સતત ચેકિંગ કરી રહ્યા છે અને જે અહીંયા મલબો છે તેને પણ ચકાસવામાં આવ્યો છે અને ચોંકાવનારી વાત એ છે કે અહીંયાથી કેટલીક આ વસ્તુઓ મળી આવી છે અને જે આપણે થોડી ડિટેલમાં હું જણાવું તો આપ જોઈ શકો છો કે કોઈકની ઘડિયાળ છે, કોઈક દીકરો હશે, કોઈ વ્યક્તિ હશે જે આ ઘડિયાળ પહેરીને આવી હશો। આ બે જે આપ હાથના કડા જોઈ રહ્યા છો, કોઈ લેડીઝના કદાચ આ કડા હશે અને જે બાકી आप आ જોઈ રહ્યા છો અહીંયા મોબાઈલ પણ આપને જોવા મળી રહ્યો છે, મોબાઈલના પણ કેટલાક પાર્ટ્સ અહીંયા જોવા મળી રહ્યા છે અને બાકી જે આપને જોવા મળી રહ્યું છે સૌથી કામનારી અને કદાચ એ શબ્દો પણ નથી નીકળી રહ્યા, પરંતુ આ માનવ અવશેષ છે। જી હા, આપ બરાબર સાંભળી રહ્યા છો, આ માનવના અવશેષ છે જે કદાચ હવે વ્યક્તિ ખબર નહીં કઈ અવસ્થામાં અહીંયાથી હશે અને કઈ અવસ્થામાં ગયો હશે, કારણ કે કેટલાય પરિવારજનો આપણને મળ્યા હતા અને જેમણે કહ્યું હતું કે અમે અમારા જે સ્વજનો છે કદાચ અમે એમને ઓળખી નથી શકતા, પરંતુ તેમની જે લાશ છે આખી કોથળામાં ભરીને આવી હતી। એટલે એક આખી લાશ, એક આખી હાથ, પગ, ધડ, માથું કદાચ એક સાથે ન હતું ને એની જ આ સાબિતી છે અને આ સબૂત અહીંયા અમે આપને બતાવી રહ્યા છે કે આપ જોઈ શકો છો જ્યારે આ મલબો હટાવવાની કામગીરી ચાલી રહી હતી અને તેમાંથી આ અવશેષ, માનવ અવશેષ મળી આવ્યા છે। તેનો મતલબ એ છે કે કદાચ કોઈ વ્યક્તિ અહીંયા મિસિંગ હોઈ શકે છે અને આ એના જ આ અવશેષ હોઈ શકે છે। કેટલીક વસ્તુઓ મળી છે, મોબાઈલ પણ છે, આ સાથે જ હાથમાં હેન્ડલ પણ જોઈ રહ્યા છો। બીજી કઈ વસ્તુ અહીંયાથી મળી છે આપને ખ્યાલ છે? આટલી જ વસ્તુ છે, બે મોબાઈલ છે અને એક જેન્ટ્સ કડવું છે અને એક લેડીઝ। જી, અને હવે આને લઈ જવામાં આવશે, આને ક્યાં લઈ જવામાં આવશે? સિવિલમાં લઈ જવામાં આવશે, સિવિલમાં લઈ જશે અને ચેકિંગ કરાશે પછી હવે આનું પછી આનું જાણ થશે કે કોનું છે, નાના છોકરાનું છે, મોટાનું છે। જી, આ માનવ અવશેષ છે તે એક જ જગ્યાએથી મળ્યા હતા? અહીંયાથી જ અત્યારે અમને કઈ જગ્યાએથી મળ્યા? એક જ જગ્યાએથી મળ્યા છે। જી, તો આ માનવ અવશેષ એક જ જગ્યાએથી મળ્યા છે અને તેમાં આપ જોઈ શકો છો કે બરાબર આ ભાઈ બતાવી રહ્યા છે કે ખૂણામાં એ જગ્યાથી જ્યાં આખું સ્ટ્રક્ચર હતું આ ગેમિંગ ઝોન હતો। ના, ગેમિંગ ઝોન હતો, એમાં કોર્નર ઉપર અત્યારે વાસ આવતી હતી એટલે અમે લોકોએ નીચે ખોદકામ કરી અને અવશેષ બધા કાઢ્યા। જી, એટલે ત્યાંથી ધુમાડો હજી ના, ધુમાડો નતો કરતો પણ સુગંધ આવી જાય ને એના ઉપરથી અમે અંદાજ કાઢ્યો। અચ્છા, આપનું શુભ નામ ને શું? હા, જાની યોગેશ, ફાયર સ્ટેશન ઓફિસર મવડી। અચ્છા, આપ ગઈકાલે અહીંયા હતા? ના, ગઈકાલે નહોતો, ગઈકાલે જ સાહેબ હતા। જી, તો આપની ટીમ હશે ગઈકાલે? હાલ રોકાઈશું એક વિરામ માટે। આપ જોડાયેલા રહો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી સાથે। કોઈ મામૂલી બન્યા યુનિવર્સિટીની લિફ્ટમાં ફસાયા વિદ્યાર્થીઓ, લિફ્ટમાંથી અવાજ આવતા હાજર સ્ટાફ દોડતો થયો, 7 થી વધુ વિદ્યાર્થીઓનું લિફ્ટમાંથી રેસ્ક્યુ કરાયું। કર્મીઓ એકઠા થઈ ફસાયેલાઓને કાઢ્યા બહાર, લિફ્ટ ટેકનિશિયનને તાત્કાલિક બોલાવી કામગીરી હાથ ધરાઈ, સદનસીબે ઘટનામાં કોઈ જાનહાની નહીં। રાશનિંગની દુકાનથી રાશન માટે ઈ નોંધણી ફરજિયાત કરાઈ, એનએફએસએ હેઠળ નોંધાયેલા તમામ રાશન કાર્ડ ધારકોનું ઈ કેવાયસી ફરજિયાત કરાયું, ઈ કેવાયસી માટે કોઈ સમય મર્યાદા નથી, સાયલેન્ટ થઈ ગયેલા રાશન કાર્ડ ધારકો ઈ કેવાયસી બાદ મેળવી શકશે અનાજ। રાજકોટમાં વિછિયા સરકારી હોસ્પિટલમાં બેદરકારીનો આરોપ, પ્રસૂતિ દરમિયાન મહિલાનું નીપજ્યું મોત, નર્સ અને અન્ય ડોક્ટર દ્વારા સિઝેરિયનનો આરોપ, હોસ્પિટલમાં ગાયનેક વિભાગમાં ડોક્ટર ન હોવાનો પણ આરોપ। કાજલબેન નામની મહિલાનું સિઝેરિયન કર્યા બાદ મોત નીપજ્યું, મૃતક કાજલબેનના પતિએ પોલીસ ફરિયાદ કરવા માટે લખ્યું પત્ર, મુખ્યમંત્રી, આરોગ્ય મંત્રી, કલેક્ટર, વિછિયા પોલીસ સહિત પત્ર લખી રજૂઆત કરી। મહેસાણા કડીના અલદેસણ નજીક આવેલા ગણેશા વોટર પાર્કના બાઉન્સરોની દાદાગીરીના આક્ષેપ, ગણેશા વોટર પાર્કમાં ફરવા આવેલા 2 પરિવારો સાથે મારામારી કરાઈ હોવાના કરાયા આક્ષેપ, હુમલાનો ભોગ બનેલા બંને પરિવારોએ નોંધાવી પોલીસ ફરિયાદ। અમદાવાદમાં ભગવાન જગન્નાથની 147મી રથયાત્રાની તૈયારીઓ, અમદાવાદમાં ભયજનક મકાનો બાબતે તાકીદની જાહેર ચેતવણી અપાઈ, શહેરમાં સર્વે કરી ભયજનક મકાનોની નોટિસ આપવામાં આવશે। દરિયાપુરમાં ભયજનક મકાન ઉતારવામાં એસ્ટેટ વિભાગ નબળું, કોંગ્રેસના કાઉન્સિલર નીરવ બક્ષીએ એસ્ટેટ વિભાગ પર કર્યા આક્ષેપ, ગયા વર્ષે રથયાત્રામાં બાલ્કની ધરાશાયી થઈ હતી છતાં એસ્ટેટ વિભાગની બેદરકારી। મહેસાણા દૂધસાગર ભરતી અંગે અફવા ફેલાવનાર મામલે ફરિયાદ માટે અરજી કરાઈ,
છેલ્લા અઠવાડિયાથી સોશિયલ મીડિયામાં ભરતીનો મેસેજ થયો હતો વાયરલ. ડેરીના અધિકારીએ અફવા ફેલાવનાર અંગે કાર્યવાહી કરવા મહેસાણા સાયબર ક્રાઇમમાં કરી અરજી. નકલી બિયારણ મુદ્દે ઊંચા એપીએમસીના ચેરમેનનું નિવેદન. કહ્યું કે લેભાગુ તત્વો સામે કડક કાર્યવાહી થવી જોઈએ. રૂપિયા કમાવવા નકલી બિયારણ વેચે છે. ખેડૂતને છેતરવો તે ખરાબ બાબત. ખેડૂતને સરકાર માન્ય બિયારણ ખરીદવા કરી અપીલ. કાંકરેજમાં ટોટાણા ગામની દૂધ ડેરી પર મહિલાઓનો હોબાળો. પગાર ન મળતા ડેરીના મંત્રી તથા ચેરમેન બદલવાની માંગ કરી. ડેરીને તાળા માર્યા. જ્યાં સુધી પગાર નહીં મળે ત્યાં સુધી ડેરી બંધ રાખવા કર્યો નિર્ણય. અંબાજીમાં ભાજપે મમતા બેનર્જીના પુતળા સળગાવ્યા. બંગાળમાં 2010 પછી જારી કરાયેલા તમામ ઓબીસી પ્રમાણપત્રો હાઈકોર્ટે કર્યા રદ. મમતા બેનર્જી આદેશનું પાલન નહીં કરવાની વાત કરતા ભાજપનું વિરોધ પ્રદર્શન. વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકા તંત્રના પાપે ધરતીપુત્રો પરેશાન. પાલિકાના કમ્પોઝિંગ યાર્ડમાંથી સતત ડમ્પિંગ સાથે વાયુ પ્રદૂષણ સર્જાતા ખેડૂતોની મુશ્કેલી. ખેડૂત પુત્રોએ તંત્રને રજૂઆત કરવા છતાં કોઈ નિરાકરણ ન આવતા રોષ છવાયો. દ્વારકામાં ઉનાળાની કાળઝાળ ગરમીમાં કુવા અને બોરમાં પાણી ખૂટી પડતા તાત પરેશાન. પાણીના અભાવે ખેડૂતે ઉનાળો મગફળી પર ટ્રેક્ટર ફેરવ્યું. પાણી ખૂટી જતા ખેડૂતની 7 વીઘાની મગફળીનો પાક નિષ્ફળ ગયો. ખેડૂતને ખાતર બિયારણનો ખર્ચો પણ માથે પડ્યો. ગુજરાત હજુ 2 દિવસ અગન ભઠ્ઠીમાં શેકાશે. હવામાન વિભાગની ગરમી અંગે મોટી આગાહી. આજે અમદાવાદ સહિત 14 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું. અમદાવાદ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર સહિતના જિલ્લાઓને વેઠવી પડશે ગરમી. આવતીકાલે પણ ગુજરાતના 14 જિલ્લામાં યલો એલર્ટ અપાયું. ગાંધીનગર, અમદાવાદ, પંચમહાલ, વડોદરા, સુરત, સુરેન્દ્રનગર, જૂનાગઢ, મોરબીમાં આવતીકાલે યલો એલર્ટ. અમદાવાદમાં અને ગાંધીનગરમાં 2 દિવસ પારો 45.5 ડિગ્રી તાપમાન રહી શકે. ગુજરાતમાં 2 દિવસ બાદ 2 સપ્તાહની સરખામણીએ ગરમીથી થોડી રાહત મળશે. ગુજરાતમાં ગરમીનો પારો 2 થી 3 ડિગ્રી સુધી ઘટી શકે છે. 2 દિવસ બાદ ગુજરાતમાં ફૂંકાશે તેજ પવન. સોમવારથી 25 થી 30 કિલોમીટરની ઝડપે ફૂંકાશે પવન. રાજકોટમાં તંત્રે કરેલી ઉતાવળથી દર્દીઓના જીવ જોખમમાં મુકાયા. હોસ્પિટલમાં કુલર તો નાખી દીધા, પરંતુ વાયરની પિન નાખવાનું ભૂલી ગયા ઇલેક્ટ્રિશિયન. પિન નાખ્યા વગર પ્લગમાં સીધા જ નાખી દીધા વાયર. ન્યૂઝ સિટિંગ તો અગ્નિકાંડના દાનવો જે છે, જેની હાલમાં જાણકારી મળી રહી છે તે પ્રમાણે દાનવો સામે કાર્યવાહીની માંગ સતત ઉઠી રહી હતી. જેમાં સૌથી પહેલો દાનવ આરોપી નંબર 1 યુવરાજસિંહ સોલંકી, ઉંમર 30 વર્ષની છે, જેના નામે આખું ગેમ ઝોન ચાલતું હતું. ત્યારબાદ ગેમ ઝોનના પાર્ટનર તેમજ મેનેજમેન્ટને તે સંભાળતો હતો. ગેમ ઝોન દ્વારા પ્રતિ માસ 1 લાખ રૂપિયા પગાર ચૂકવાય છે. સૌથી વધારે મહત્વની વાત, મેનેજમેન્ટ તે સંભાળે છે. અગ્નિકાંડના દાનવ નંબર 2 ગેમ ઝોનમાં મેનેજર તરીકે ફરજ બજાવે છે. પ્રતિ માસ 50,000નો પગાર ચૂકવે છે. અગ્નિકાંડનો દાનવ નંબર 2 કે જે નીતિન મૂળ રાજસ્થાનનો વતની હોવાની જાણકારી મળી રહી છે. નીતિન જૈન જેનું આખું નામ છે. ઉંમર તેની 45 વર્ષ છે. સૌથી વધારે મહત્વની વાત, હવે આ ત્રીજો દાનવ જેને આપ જોઈ રહ્યા છો, ધવલ ઠક્કર, ગેમ ઝોનના ટોટલ 7 થી 8 કરોડનું હતું, જેમાં ધવલ ઠક્કર, પ્રકાશ જૈન, અશોકસિંહ તેમજ અનેક લોકો ભાગીદાર હોવાની પણ જાણકારી છે. વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા અંકિત પાસેથી પણ મેળવીશું. અંકિત, જે રીતની સમગ્ર તપાસ ચાલી રહી છે, એસઆઈટીની રચના, હાઈકોર્ટે પણ 1 દિવસમાં જવાબ આપવા કહ્યું છે, આ દાનવો વિશે શું જાણકારી, શું હાલમાં વધુ તપાસ કરવામાં આવી રહી છે, શું જાણવા વધુ મળી રહ્યું છે? ચોક્કસ સિદ્ધાર્થ, ખાસ કરીને વાત કરવામાં તો જે પ્રકારે આઈપીસી 304, આઈપીસી 337, 338 અને 114 અંતર્ગત 308 અંતર્ગત રાજકોટના જે તાલુકા પોલીસ મથક છે તે અંતર્ગત 6 આરોપીઓ વિરુદ્ધ છે તે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. સાથોસાથ ખુલે તે તમામ વિરુદ્ધ પણ આ ગુનો છે તે દાખલ કરવામાં આવ્યો છે અને હાલ અત્યારે એસઆઈટી છે તે પોતાની રીતે સ્વતંત્ર તપાસ કરી રહી છે. પરંતુ એક એસઆઈટીની રચના રાજકોટ શહેર પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ દ્વારા પણ કરવામાં આવી છે કે જે એસઆઈટીના અધ્યક્ષ છે તે જેસીપી વિધિ ચૌધરી છે અને તેની સુપરવિઝનની અંદર આ એસઆઈટીની રચના છે તે કરવામાં આવી છે.
ખાસ કરીને તેમાં 2 ડીસીપીની પણ નિમણૂક કરવામાં આવી છે, જેમાં ડીસીપી ઝોન 2 સુધીરકુમાર દેસાઈ અને ડીસીપી ક્રાઇમ ડોક્ટર પાર્થરાજસિંહ ગોહિલનો છે તે સમાવેશ કરવામાં આવ્યો છે. ખાસ કરીને હાલ અત્યારે જે દાનવો છે, અગ્નિકાંડના દાનવો, તેની જન્મ કુંડળી, તેમની કરમ કુંડળી છે તે ન્યૂઝ 18 પાસે પહોંચી છે. ખાસ કરીને યુવરાજસિંહ સોલંકીની જો વાત કરવામાં આવે તો તે મૂળ જામનગરનો રહેવાસી છે ને હાલ રાજકોટ શહેરમાં રહે છે. ગેમ ઝોનમાં પોતે પાર્ટનર તરીકે તેમજ મેનેજમેન્ટ પણ સંભાળતો